નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિલેશ થોરિયા. ગયા લેક્ચરની અંદર આપણે જે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ વિશે અભ્યાસ કર્યો હતો. આજે આપણે ક્લોનિંગ વાહક વિશે જોવાનું. તો એના પહેલા થોડુંક રિવિઝન લઈ લઈ કે જે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ કઈ રીતે કામ કરે. તો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની આપણે માહિતી લીધી હતી 1963 ની અંદર, કે જેના અંદર બે ભાગ જોવા મળ્યા. એક જે વાયરસ ડીએનએને અટકાવે અને બીજો જે મિથાઇલ સમૂહ કે જે બેક્ટેરિયલ ડીએનએ સાથે જોઈન્ટ થાય, જેથી ભાગ એને તોડે નહીં. માટે એને આપણે શું કીધું? રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ તરીકે ઓળખાતા. એના પછી આપણે જોઈ ગયા કે એનું જે નામકરણ જોઈ ગયા હતા. જે 900 થી પણ વધારે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ 230 બેક્ટેરિયામાંથી સંશોધન કરવામાં આવ્યું. ત્યાર પછી એના અંદર બે જોઈ ગયા હતા, એક્ઝો અને એન્ડો. જે ખાસ એક્ઝો એટલે શું કે છેડેથી જે કટ કરવાનું કામ કરે. એન્ડો કે જે એને વચ્ચેથી જ કટ કરે. એના જે કટ કરવા માટે એક સિક્વન્સ આપણે જોઈ ગયા હતા, જેને આપણે શું કીધું હતું? પેલિન્ડ્રોમિક ન્યુક્લિયોટાઇડ શૃંખલા. જે ઉદાહરણ તરીકે મલયાલમ, જે ઇકો-R1 નો જે બેઝ ક્રમ લઈ લ્યો, GAATTC, વિરુદ્ધ વાંચો તો GAATTC. ત્યાર પછી એને કટ કર્યું હતું. તો બે રીતે કટ થાય. એક કટ કે જે છેડા સ્વરૂપે થાય અને બીજો જે સીધે સીધો કટ થાય. જે છેડા સ્વરૂપે થાય કે જેને આપણે શું છેડો કીધો હતો? ચીપકુ છેડો, સ્ટીકી એન્ડ. અને બીજો છેડો હતો બુઠ્ઠો છેડો. હવે આ જે કટ થઈ ગયો એને આપણે જે ઇચ્છિત ડીએનએ સાથે જોઈન્ટ કરી દીધું. રાઈટ. તો એ જે વાહકની એમાં જરૂર પડી હતી, કેમ કે વાહકને આપણે કટ કરવું પડે, તો એને પણ આપણે કટ કર્યું અને એ ભાગને એમાં જોઈન્ટ કરી દીધું. તો વાહક તરીકે કયા કયા ભાગનો ઉપયોગ થાય એ આ લેક્ચરની અંદર આપણે જોવાનું છે. તો ચાલુ કરીએ આપણે. વાહક. આમ નોર્મલી જે વાહકનો ઉપયોગ આપણે જોઈએ તો નોર્મલી વાહક કેનો? પ્લાઝમિડ અને બેક્ટેરિયોફેજ, જે નોર્મલી એક વાહક તરીકે ઉપયોગ કરવામાં આવે. વાહક મતલબ સમજી લ્યો કે એક વેહિકલ, વાહન, કે આપણા ડીએનએ ને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું કામ કરે એને આપણે શું કહેવાય? વાહક. તો વેહિકલ અલગ અલગ હોય. 2 વ્હીલર હોય, 4 વ્હીલર હોય, ટ્રક હોય, બસ હોય, ટ્રેન હોય. તો દરેકની કેપેસિટી કેવી હોય? અલગ અલગ. તો દરેક વાહકની કેપેસિટી અલગ અલગ હોય, જેથી અલગ અલગ પ્રકારના વાહક આપણે લઈ શકીએ. તો જે વાહકના પ્રકાર સામાન્ય રીતે તમે લ્યો તો એની અંદર પહેલો ભાગ લઈ તો પ્લાઝમિડ, જે આપણે જોવાનું છે. બીજો લઈ તો બેક્ટેરિયોફેજ. ત્રીજો જે ભાગ કોસ્મિડ. ત્યાર પછી ફેઝમિડ. એના પછીનો જે ભાગ તમે લઈ શકો બીએસસી, વાયએસસી અને વાયરસ. હવે આની અંદર આપણા જે એનસીઈઆરટી ની અંદર આ બે ભાગનો મેન્શન કરેલો હોય ભાગ, બાકીના કે ભાગ આપેલા નથી. આ બે તો આપેલા નથી. આ તમને છઠ્ઠા ચેપ્ટરની અંદર પેજ નંબર 119, જેની અંદર બીએસસી અને વાયએસસી નો ઉલ્લેખ કરેલો છે. બીએસસી મતલબ શું? બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોસોમ. વાયએસસી એટલે શું? ઈસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોસોમ. જે મનુષ્ય માટે વાયરસ વપરાય, જેને આપણે રેટ્રો વાયરસ લઈશું, જેના પછીના છેલ્લા મુદ્દાની અંદર આપણે જોઈશું. તો અલગ અલગ પ્રકારના વાહક આપણને જોવા મળે. નોર્મલી જે વાહકનો ઉપયોગ થાય પ્લાઝમિડ અને બેક્ટેરિયોફેજ. જે આ ચેપ્ટરની અંદર આપણે જે ઉપયોગ કરીએ છીએ ઓનલી ફોર કેનો ઉપયોગ કરશો? પ્લાઝમિડનો ઉપયોગ કરીશું. હવે પ્લાઝમિડ થોડીક માહિતી લઈ કે જે આપણું પ્લાઝમિડ છે. હવે એ પ્લાઝમિડ એટલે શું? તો આપણે જે વાત કરી કે બેક્ટેરિયા તમે લઈ લો, આ જે બેક્ટેરિયા લઈ ગયો, હવે એ બેક્ટેરિયાની અંદર પોતાનું જે એક રંગસૂત્ર હોય, જે આમ જોઈએ તો કોષ કેન્દ્ર વગરનો ભાગ હોય. આ સિવાયનો ભાગ, એક જે ભાગ હોય એક વલયાકાર સ્વરૂપે હોય. આ રીતનો આ જે ભાગને આપણે શું કીધું? પ્લાઝમિડ તરીકે ઓળખી શકીએ. આ વલયાકાર ભાગને પ્લાઝમિડ કહી શકીએ. રાઈટ. હવે આ જે પ્લાઝમિડ એનું જે સ્ટ્રક્ચર લ્યો તમે તો કાયદેસર વલયાકાર, એટલે કે આ રીતના ડીએનએ ની એક આખી શૃંખલા જોવા મળે, જે બેવડી કુંતલમય શૃંખલા આપણે કહી શકીએ. તો વોટસન અને ક્રિકે જે સૌપ્રથમ એનું સંશોધન કરેલું.
હવે આ જે પ્લાઝમિડની અંદર આ જે આખી સંરચનાને આપણે શું કહેવાય વલયાકાર ડીએનએ. પણ એ વલયાકાર ડીએનએ કેવું ડીએનએ જોવા મળે? ડબલ સ્ટ્રેન્ડ. જો બે શૃંખલા એક અને બે ભેગી થાય એટલે ડબલ સ્ટ્રેન્ડ, અને એના નામ આપણે શું કહી શકીએ? ડીએસ ડીએનએ તરીકે પણ તમે ઓળખી શકો. રેડી? એટલે કદાચ એમસીક્યુમાં પ્રશ્ન આવી શકે નીટમાં. તો એને આપણે ડીએસ ડબલ સ્ટ્રેન્ડ બે શૃંખલા છે એટલે ડીએસ ડીએનએ તરીકે આપણે એને ઓળખી શકીએ. ત્યાર પછી આ જે પ્લાઝમિડ છે એ શું કરશે? સ્વયં જનન પામવાની કેપેસિટી ધરાવે છે. હવે સ્વયં જનન એટલે શું? એની માહિતી તમને છઠ્ઠા ચેપ્ટરની અંદર આપેલું છે, રેપ્લિકેશન. સ્વયં જનન કયો, અથવા તો એને આપણે રેપ્લિકેશન તરીકે ઓળખી શકીએ. થોડીક માહિતી લઈ લે આપણે કે રેપ્લિકેશન એટલે શું, કેમ કે આની અંદર થોડાક પોઈન્ટ એના આવેલા એટલે આપણને ખ્યાલ આવે. સપોઝ ધારો કે કોઈ એક ડીએનએ લઈ લો, આ રીતનો જે ડબલ સ્ટ્રેન્ડ ડીએનએ લઈ લે, બે શૃંખલા લઈ લ્યો, વચ્ચે અહીંયા એના બેઝ પેર લઈ લ્યો. હવે શું થઈ છે કે આ જે ભાગ અહીંથી ઉત્સેચકની મદદથી, ગેરેજ ઉત્સેચકની મદદથી એ ભાગને શું કરશે? કટ કરશે. હેલિકેટ ઉત્સેચક લઈ શકો તમે. તો એનાથી કટ થાય એટલે કે આ જે આખી શૃંખલા આ રીતે છૂટી પડશે. આને કટ કરશો એટલે આ ભાગ છૂટો પડશે. આ એના જેવું કે દોરો છે જે વીંટળાયેલો હોય એને તમે ખેંચો તો બે એના ભાગ શું થાય? છૂટા પડે. તો આ રીતના એના બે ભાગ છૂટા પડશે. આ છૂટા પડેલા ભાગમાં અહીં એક નવો ભાગ એડ થાય, એક અહીં નવો ભાગ એડ થાય. તો શું થયું કે આપણો જે એક ડીએનએ હતો એમાંથી કેટલા ડીએનએ થઈ ગયા? એક આ અને એક આ, એટલે કેટલા ડીએનએ બની ગયા? બે. તો એકમાંથી બે બનવાની જે ઘટના હોય એને આપણે શું કહેવાય? જનન એટલે નિર્માણ. પણ પોતાની જાતે નિર્માણ થાય માટે એને શું નામ આપ્યું? સ્વયં જનન. તો આ જે પ્લાઝમિડ છે એ આના ઉપર આધાર રાખતું નથી, પોતાની જાતે જ રેપ્લિકેટ થાય. જો રેપ્લિકેશન, એકમાંથી બે, બે માંથી ચાર, ચાર માંથી આઠ. આ જ ભાગ લઈ લ્યો તમે. હવે અહીંથી આ ભાગ અહીંથી છૂટો પડે તો અહીં એક નવો ભાગ વળી એડ થઈ જાય. સેમ વસ્તુ આમાં થઈ જાય તો એકમાંથી બે, બે માંથી ચાર, ચાર માંથી આઠ. તો આ રીતે જે સ્વયં જનન પામી શકે એને આપણે શું કહીએ? સ્વયં જનન કહી શકીએ. તો એ પ્લાઝમિડની અંદર એ ભાગ એમાં જોવા મળે. રાઈટ? તો આ થોડાક પ્લાઝમિડના ગુણધર્મ આપણે કહી શકીએ. હવે આની અંદર કે જે આપણે જોવાનું છે, હવે આ જે પ્લાઝમિડની આપણે જે વાત કરી, થોડુંક કહી છે આમાં પ્લાઝમિડ. હવે જે પ્લાઝમિડની તમે જે વાત કરો, હવે આપણે જોઈએ કે નોર્મલી જે ઉપયોગ શેનો થાય? આપણે આ પ્લાઝમિડનો ઉપયોગ થાય. અમુકમાં બેક્ટેરિયોફેજ પણ વપરાય. પ્લાઝમિડ અને બેક્ટેરિયોફેજ પણ બે વપરાય. ઉદાહરણ તરીકે લઈએ આપણે, સપોઝ આ એક બેક્ટેરિયા લઈ લે. અને કોઈ કોષની અંદર બેક્ટેરિયોફેજ મતલબ વાયરસનો ભાગ એમાં દાખલ થયેલો એ લઈ લો. હવે આની અંદર આની જે સંખ્યા લઈ લો, સપોઝ કેટલી ગઈ? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. જે એક લઈ લે, હાલો 15. આની અંદર લઈ લો પ્લાઝમિડનો ભાગ. આ એક, એમાં લઈ લે બે, એમાં 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. આનો વલયાકાર કોષ કેન્દ્ર વગરનો ભાગ, રંગસૂત્રનો ભાગ કહી શકીએ. હવે આ જે બેક્ટેરિયાના ભાગ આપણે લીધા, હવે એ બેક્ટેરિયાની અંદર અલગ અલગ પ્લાઝમિડ આપી દીધા આપણે. એ આ બેક્ટેરિયાની અંદર એક પ્લાઝમિડ, આની અંદર બે પ્લાઝમિડ, આની અંદર 15 પ્લાઝમિડ, અને આ કોષની અંદર બેક્ટેરિયોફેજની સંખ્યા કેટલી? 15. હવે આપણે જે અગાઉ જોઈ ગયા કે જે આપણે વાહક તરીકે, આની અંદર આપણે શું જોવાનું? વાહક. તો વાહક તરીકે આપણે કેનો ઉપયોગ કરીએ? પ્લાઝમિડનો. તો શું કરશું કે આપણો જે ઇચ્છિત ડીએનએ હોય
જે આપણે અગાઉ વાત કરી હતી, ઈચ્છિત ડીએનએ કોને કીધો તો આપણે જે જરૂરિયાત વાળો ભાગ કે જેમાંથી આપણને શું મળે છે, ઇન્સ્યુલિન. તો આ જે ઈચ્છિત ડીએનએ વાળો ભાગ એને આપણે કેમાં દાખલ કરશું, પ્લાઝમિડમાં દાખલ કરશું. તો પ્લાઝમિડને આપણે કટ કર્યો હતો, કટ કરી અને આપણો ઈચ્છિત ડીએનએ ટુકડો આમાં દાખલ કરી દીધો. રેડી. હવે આ જે ઈચ્છિત ડીએનએ ટુકડો આપણે દરેક પ્લાઝમિડમાં શું થઈ ગયો, દાખલ થઈ ગયો. સપોઝ રેડી, આ દરેક પ્લાઝમિડ આપણે એમાં દાખલ કરી દીધો. હવે આ જે એક પ્લાઝમિડ હોય કોઈ પણ બેક્ટેરિયામાં, તો જેટલા ગ્રો થશે એની સાથે સાથે આપણું જે ઈચ્છિત ડીએનએ કે જે ઉત્પન્ન કરે ઇન્સ્યુલિન, એ પણ એની સંખ્યા વાહક, મતલબ જેટલા પ્લાઝમિડ, હું વાહક કહી કહું અથવા તો પ્લાઝમિડ કહું, બે એક જ થયું. રેડી. તો એ જે પ્લાઝમિડ જેટલી એની કોપી થઈ છે, ધારો કે એક છે તો બે થઈ છે, તો સાથે તમારો ઈચ્છિત ડીએનએ પણ કોપી કેટલી થાય, બે. સપોઝ ધારો કે આમાં બે છે તો કોપી થઈને બે માંથી કેટલા થઈ છે, ચાર, ચારમાંથી આઠ, આઠમાંથી 16. હવે 15 છે તો કોપી થઈ 15માંથી 30, 30માંથી 60. રેડી. તો એ રીતે એની શું થાય, કોપી થાય. જેથી આપણે કહી શકીએ કે આપણા જે ઈચ્છિત ડીએનએ કે જે ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવા માટે જવાબદાર જનીન હતો, એની સંખ્યા આધાર કેના ઉપર આધાર રાખે, વાહકની સંખ્યા પર. વાહક હતો તો આપણે શબ્દ વાપરી પ્લાઝમિડ, કે જે પ્લાઝમિડની સંખ્યા ઉપર આધાર રાખે. જેટલા પ્લાઝમિડ એમાં કોપી થાય કે જે મલ્ટીપ્લાય થાય, એના આધારે તમારો જે ઈચ્છિત ડીએનએ છે એ પણ શું થાય, મલ્ટીપ્લાય થાય. એકમાં એક હોય, અમુકમાં બે હોય પ્લાઝમિડ, અમુકમાં 15 હોય તો અમુકમાં 15માં અથવા તો 100 પણ હોઈ શકે. રાઈટ. એ જ રીતે બેક્ટેરિયો ફેઝ લઈ લો, એમાં જેટલા વાયરસ સાથે એ ભાગ જોઈન્ટ થયો હોય, જેટલા 15 હોય તો એ રેપ્લિકેશન તો આપણા ઇન્સ્યુલિનના 15 ભાગ હોય છે, એ ડબલ થાય તો એની સાથે પણ ડબલ થાય. જેથી સામાન્ય આપણે કહી શકીએ કે વાહકની સંખ્યા ઉપર જ આપણા જે ઈચ્છિત ડીએનએની સંખ્યા જોવા મળે. જેટલા વાહકના ડીએનએ બનશે એટલા જ આપણા ઈચ્છિત ડીએનએનો ભાગ બનશે. રેડી. હવે આના પછી આપણા જે એનસીઆરટીની અંદર જે ક્લોનિંગ વાહક, ક્લોનિંગ વેક્ટર, એની નીચે એક લખેલો ભાગ છે બિન પુનઃસંયોજિત અને પુનઃસંયોજિત. તો પુનઃસંયોજિત કોને કહેવું, બિન પુનઃસંયોજિત કોને કહેવું, એ આપણે થોડુંક સમજીએ અત્યારે. જે પુનઃસંયોજિત, જેને ઇંગ્લિશની અંદર આપણે રેપ્લિકેશન કહી શકીએ, અને બિન પુનઃસંયોજિત જે નોન રેપ્લિકેશન તમે કહી શકો, જે રેપ્લિકેટ થતું નથી. સોરી, રીકોમ્બિન હતો, રેપ્લિકેટ નહીં. હવે જે આપણે અગાઉ જોઈ ગયા એ પ્રમાણે કે આપણો જે પ્લાઝમિડ લઈ લ્યો, જે વાહક, જેથી કન્ફ્યુઝ ન થાવ તમે. એટલે કે વેહિકલ જેવું કામકાજ કરે. હવે આપણો જે ઈચ્છિત ડીએનએ આપણે અહીં લઈએ, જે આપણે આના પેલાના લેક્ચરમાં જોઈ ગયા હતા કે વાહક અને આપણો જે ઈચ્છિત ડીએનએ, ઈચ્છિત ડીએનએ. રેડી. હવે આ જે વાહક અને ઈચ્છિત ડીએનએ ને આપણે એક કોમન ઉત્સેચક વડે કટ કર્યો તો કયો, ઇકો R1 લઈ લઈએ. એક આનાથી કટ કરે, આનાથી કટ કરશે તો કટ થઈ છે એટલે શું થઈ છે કે આપણો જે ઈચ્છિત ડીએનએ મળી ગયો, અને પ્લાઝમિડ જે એ કટ થઈ અને ભાગ છૂટો થઈ જશે. આ રીતનો અલગ થઈ ગયો. રાઈટ. હવે શું કરશું આપણે કે આપણો જે ઈચ્છિત ડીએનએ આપણે કેમાં દાખલ કરશું, આ વાહકમાં દાખલ કરો. તો ઈચ્છિત ડીએનએ ટુકડો તમે જે વાહકની અંદર દાખલ કરો તો એની બે શક્યતા થઈ શકે. સપોઝ ધારો કે આની અંદર આ દાખલ થઈ જાય, જે ભાગ દાખલ થઈ ગયો આ રીતે દર્શાવતો એટલે તમને ખ્યાલ આવે, આની સાથે કમ્બાઈન થઈ ગયો. હવે બીજી શક્યતા કે આ જે છે ભાગ એ શું થઈ જશે, એમને બંધ થઈ જશે. થાય શું કે આ બધા કેવા હોય, સ્ટીકી એન્ડ હોય, કે આધારો કે આપણો પ્લાઝમિડ લઈ ગયો. હવે અહીંથી એક ઉત્સેચકથી તમે કટ કરશો એટલે આ ભાગ કેવો થઈ ગયો, છૂટો થઈ ગયો.
આ છૂટો થઈ ગયો તરત જ બીજો ભાગ એની સાથે જોઈન્ટ થઈને આ બંધ થઈ જાય. સપોઝ ધારો કે આ રીતે સમજી હાલો કે આ ભાગ છે આને કટ કરી નાખો, કટ થઈ ગયો. હવે ઇચ્છિત ડીએનએ ટુકડો છે મારો, એ ટુકડાને આની સાથે જોઈન્ટ કરી દીધો. હવે આ બે ટુકડા કેવો હોય કે સ્ટીકી એન્ડ હોય. સ્ટીકી એટલે શું કે એના પેર સાથે એ તત્પર હોય કે જેવા પેર મળે તરત જોઈન્ટ થઈ જાય. હવે ધારો કે આ ડીએનએ ને આવતા વાર લઈ ગયો આપણે ઈચ્છિત ડીએનએ, તો એ શું પછી એના પેર જોઈન્ટ થઈ જશે. હવે એના પેર જોઈન્ટ થઈ ગયા તો આ ભાગ એની સાથે જોઈન્ટ થઈ શકશે નહીં. રેડી? તો બે શક્યતા હોય કે આપણે જે કટિંગ થયો ને તાત્કાલિક અહીંયા જોઈન્ટ થઈ જાય, અથવા તો પહોંચેથી પહેલા એ ઓટોમેટિક જોઈન્ટ થાય તો આ જોઈન્ટ થઈ શકે નહીં. તો એની બે શક્યતા તમે નોર્મલી કહી શકો. એકમાં જોઈન્ટ થાય, એકમાં જોઈન્ટ ન થાય. એમનેમ પ્લાઝમિડ આખો જોવા મળે. જેમાં જોઈન્ટ થઈ ગયો એ ભાગને આપણે શું નામ આપ્યું? પુનઃ સંયોજિત. જેમાં જોઈન્ટ નથી થતો એને આપણે શબ્દ વાપરીશું બિન પુનઃ સંયોજિત. રેડી? તો બે શક્યતા હોય, પુનઃ સંયોજિત અને બિન પુનઃ સંયોજિત. પુનઃ સંયોજિત જેને ઇંગ્લિશમાં આપણે કહી શકીએ રીકોમ્બિનન્ટ, રીકમ્બાઇન્ડ. જો ફરીથી જોઈન્ટ થાય, જોઈન્ટ તો હતો જ, તોડ્યો, આને તોડ્યો, ફરીથી જોઈન્ટ કર્યો માટે એને રીકમ્બાઇન્ડ કીધો કે જે આર લઈ રીકમ્બાઇન્ડ ડીએનએ અથવા પુનઃ સંયોજિત ડીએનએ. તો આવા ડીએનએ ને શોર્ટ ફોર્મમાં આપણે કહી શકીએ આર ડીએનએ તરીકે ઓળખાય. આ નોન રિકોમ્બિનન્ટ બિન પુનઃસંયોજિત કે એમાં એ જોઈન્ટ થતો નથી. રેડી? તો આની અંદર બે શક્યતા જોવા મળે જે નીચે લીટી આપણને લખેલી એનસીઆરટીમાં કે પુનઃસંયોજિત ડીએનએ અને બિન પુનઃસંયોજિત. તો કોને પુનઃસંયોજિત કહેવાય અને કોને બિન પુનઃસંયોજિત ડીએનએ આપણે કહી શકીએ, જે તમને ખ્યાલ આવી ગયો. હવે જોઈએ કે જે વાહક જે એનસીઆરટીમાં આપણને આપેલું નથી, પણ વાહક આમ જોઈએ તો નોર્મલી બે પ્રકારના જોવા મળે. એક એક્સપ્રેસ વાહક અથવા તેને આપણે વેક્ટર કહીએ, અને બીજો ક્લોનિંગ વેક્ટર. એક્સપ્રેસ વાહક અને ક્લોનિંગ વાહક બે પ્રકારના વાહક જોવા મળે. રેડી? તો સમજો કે એક્સપ્રેસ અને ક્લોનિંગમાં શું તફાવત? તો આપણો જે ડીએનએ નો ભાગ લઈએ અને આમાં ડીએનએ નો ભાગ લેવાનો, સોરી આ બેક્ટેરિયાનો ભાગ. હવે એની અંદર આપણો લ્યો પ્લાઝમિડ લઈ લ્યો, આમાંય પ્લાઝમિડ લઈ લ્યો. હવે આ જે પ્લાઝમિડની અંદર આમાં આપણે શું કર્યું? ઇચ્છિત ડીએનએ દાખલ કરી દીધો, જે જનીન દાખલ કર્યો જે શું ઉત્પન્ન કરે? ઇન્સ્યુલિન ઉત્પન્ન કરે. સેમ વસ્તુ આમાં પણ દાખલ કરી દીધો. હવે તમારે શું જોઈએ એના આધારે આ વાહકના બે પ્રકાર પડે. ધારો કે તમારે શું જોઈએ? નિપજ જોઈએ. નિપજ મતલબ શું? કે ધારો કે આની અંદર આ જે જીન છે એ જીન તમારે એની આ જે પ્લાઝમિડની કોપી જ નથી કરવી. મતલબ કે આની અંદર આ જીન છે એ જીન સિન્થેસિસ થઈ અને એમાંથી આરએનએ ઉત્પન્ન કરી દઈશું. આરએનએ માંથી પ્રોટીન, અને એ જે પ્રોટીન એટલે આપણે શું બની ગયું? ઇન્સ્યુલિન. તો ડાયરેક્ટ શું બની ગયું? ઇન્સ્યુલિન. તો આમાંથી એક ઇન્સ્યુલિનનું શું થઈ ગયું? નિર્માણ. બસ આપણે આટલું જ જોઈએ, આનાથી વધારે જોતું નથી. તો આવા વેક્ટર, આવા વાહકને આપણે શું કહીએ? એક્સપ્રેસ. મતલબ શું? એક્સપ્રેસ કરી નાખે કે આટલું જ જોઈએ, આનાથી વિશેષ કાંઈ જોતું નથી. જ્યારે ક્લોનિંગમાં શું થઈ છે કે આપણે આને એક્સપ્રેસ કરવાનો નથી, પણ આપણે એના ઇન્સ્યુલિન ઘણા બધા જોઈએ. પછી આપણે જરૂર પડે એટલે આપણે બહાર કાઢી લઈશું. મતલબ શું? કે આ એક પ્લાઝમિડ છે એની કોપી કરી બે બનાવશે, 3, 4, 5 આ રીતના કોપી કરી નાખે. તો આપણા જે ઇન્સ્યુલિન, આ આપણા ઇન્સ્યુલિન, આ પણ ઇન્સ્યુલિન, આ પણ ઇન્સ્યુલિન. તો ઇન્સ્યુલિનને શું બનાવી દીધી આપણે? કોપી. આપણે અહીંયા સિન્થેસિસ નથી કર્યું, આપણે શું બનાવી? કોપી બનાવી. હવે જરૂર પડશે એટલે આટલો ભાગ બહાર કાઢી લીધો આપણે બધાને, અને આપણે બહારથી એને બનાવશું ઇન્સ્યુલિન. આમાં સિન્થેસિસ કરી નાખ્યું. તો સિન્થેસિસ કરી નાખ્યું એટલે એને એક્સપ્રેસ વેક્ટર કીધો, કે એની કોપી બનાવી એટલે એને શું કીધું? ક્લોનિંગ વેક્ટર. તો આપણે આમાં શું જોવાનું છે? ક્લોનિંગ વેક્ટર તરીકે આપણું, જેને વિશે આપણે શું કહીએ? ક્લોનિંગ વાહક. એના વિશે આપણે અભ્યાસ કરવાનો. ક્લિયર આપણે? તો આની અંદર આપણે જોઈ ગયા કે જે ક્લોનિંગ વાહકના જે અલગ અલગ પ્રકાર હોય, જે આપણે 7 પ્રકાર જોઈ ગયા: પ્લાઝમિડ, બેક્ટેરિયોફેજ,
ત્યાર પછી કોસ્મિડ, ફેઝમિડ, એના પછી બીએસી બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ, વાયએસી ઈસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ અને વાયરસ. હવે આ જે એના પછી આપણે જોઈ ગયા કે જે બેક્ટેરિયાની અંદર જે પ્લાઝમિડ અને બેક્ટેરિયોફેજ હોય એ શું થાય, ડીએનએ પોતાની જાતે સંયમજનન કરી શકે. રેડી? જેથી શું થાય કે એને પોતાની જાતે કોપી બનાવી શકે. હવે આ જે સંયમજનન પામે તો આપણો જે ઈચ્છિત ડીએનએ ટુકડો દાખલ થયો હોય કેટલી કોપી બનશે એનો મુખ્ય આધાર કેના ઉપર હોય કે કેટલા વાહક, મતલબ શું, પ્લાઝમિડ અથવા તો બેક્ટેરિયોફેજ કે એની અંદર કેટલા વાહક છે એના આધારે તમારા ઈચ્છિત ડીએનએ ટુકડાની સંખ્યા જોવા મળે. એના પછી આપણે જોઈ ગયા બિન પુનઃસંયોજિત, પુનઃસંયોજિત. કે જે બિન પુનઃસંયોજિત કોને કહી શકીએ કે જે આપણો ઈચ્છિત ડીએનએ ટુકડો આમાં દાખલ થતો નથી. પ્લાઝમિડ જે વાહકને આપણે કાપી નહીં થાય એક ઉત્સેચકથી, કોમન ઉત્સેચકથી, પણ એ ભાગ એની સાથે જોઈન્ટ નહીં થાય, ઓટોમેટિક જ જ્યાં કટ થયો ને એ જ ભાગ સ્ટીકી એન્ડ ઓટોમેટિક પોતાની સાથે જોઈન્ટ થઈ જશે. રેડી? તો આપણો ઈચ્છિત ડીએનએ ટુકડો દાખલ ન થયો માટે એને બિન પુનઃસંયોજિત કીધું. હવે અમુકમાં એ આપણો ટુકડો દાખલ થઈ જાય તો એને આપણે શું કીધું, પુનઃસંયોજિત, રીકોમ્બિનન્ટ, અથવા તો એને આરડીએનએ કહી શકીએ. રાઈટ? તો એના પછી જોઈ ગયા વાહક વેક્ટર. આપણે શું નિપજ જોઈએ, છેલ્લે શું જોઈએ કે એની કોપી જોઈએ કે ડાયરેક્ટ સિન્થેસિસ કરી અને ડાયરેક્ટ ઇન્સ્યુલિન જોઈએ. તો તમે સિન્થેસિસ કરીને ઇન્સ્યુલિન મેળવો તો એને એક્સપ્રેસ વેક્ટર. જો આખી આ સિન્થેસિસ પ્રોસેસ તમારે 6થા ચેપ્ટરની અંદર અભ્યાસ આવશે. રાઈટ? તો એને એક્સપ્રેસ વેક્ટર કહેવાય. હવે તમારે એની કોપી જોતી હોય તો એને આપણે શું કહીએ, ક્લોનિંગ વેક્ટર કહી શકીએ. રાઈટ? તો આપણે શું જોઈએ, ક્લોનિંગ વેક્ટર, મતલબ આપણે એની કોપી બનાવી. હવે એની કોપી બનાવવી હોય તો શું કરવું પડશે, જે આપણે જોઈ ગયા એનું સંયમજનન કરવું પડશે, મતલબ 1માંથી 2 કરવું પડે. તો એની એક જગ્યા તો હોવી જોઈએ ને કે અહીંયાથી 1માંથી 2 થાય, કેમ કે આ તો શું છે, રાઉન્ડ શેપમાં વલયાકાર છે. તો એની એક ચોક્કસ જગ્યા જોઈએ જેને આપણે શું કહીએ, સંયમજનનની ઉત્પત્તિ. રેડી? તો હવે આના પછી આપણે જોઈએ કે એક જગ્યાએથી એને કટ કરવામાં આવે તો એને આપણે શું કહીએ, સંયમજનનની ઉત્પત્તિ. તો આ જે ક્લોનિંગ વેક્ટર કે જે ક્લોનિંગ વાહક, એને મુદ્દાની અંદર આપણે જે 4 પોઈન્ટ જે જોવાના, મેન 4 પોઈન્ટ, એક ઓરિજિન ઓફ રેપ્લિકેશન, સિલેક્ટેબલ માર્કર, ક્લોનિંગ સાઇટ, ત્યાર પછી જે પ્લાન્ટ અને એનિમલની અંદર જે ભાગને ઇન્સર્ટ કરવા. રાઈટ? તો 4 પોઈન્ટ આપણે આ જે ક્લોનિંગ વાહકમાં જોવાનું. ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન દઈજો, કેમ કે આ થોડોક અટપટો ટોપિક છે, પણ તમે જો વ્યવસ્થિત ધ્યાન દઈશો તો તમને વધારે સમજાઈશે. રાઈટ? હવે આની અંદર જે 4 પોઈન્ટમાંથી પહેલો પોઈન્ટ આપણે લઈશું કે જે સંયમજનનની ઉત્પત્તિ. જેને આપણે ઇંગ્લિશની અંદર જે કાઉન્સમાં આપેલું છે, ઓરિજિન ઓફ રેપ્લિકેશન અથવા તો એને શોર્ટ ફોર્મમાં આપણે શું કહી શકીએ, ORI. મતલબ શું? ORI, ઓરિજિન ઓફ રેપ્લિકેશન. સમજી શું કહેવા માંગે? સ્વયંજનન, સ્વયં પોતાની જાતે, જનન એટલે કે નિર્માણ. તો પોતાની જાતે 1માંથી કેટલા બને? 2, પણ ક્યાં? ફિક્સ જગ્યા એટલે કે એની ઉત્પત્તિ. એક ચોક્કસ એવી જગ્યા છે કે જ્યાંથી નથી 1માંથી 2 બને, બાકીની બીજી એવી એકેય જગ્યા નથી કે જ્યાં 1માંથી 2 થઈ શકે. રાઈટ? તો એક એની ફિક્સ જગ્યા છે જ્યાંથી જ એની શું થાય, 1માંથી 2 બનવાની ઉત્પત્તિ થાય. એ જગ્યાને આપણે શું કહેવાય, ઓરિજિન ઓફ રેપ્લિકેશન. જે આપણે પ્લાઝમિડ લઈ લ્યો, એ શું કીધું હતું, વલયાકાર ડીએનએ. તો આ રીતના એના જે ભાગ જોવા મળશે તમને. અને બીજો ભાગ આ જે વલયાકાર ડીએસડીએનએ, ડબલ સ્ટ્રેન્ડ ડીએનએ આપણે કહી શકીએ એને. હવે આ જે ડબલ સ્ટ્રેન્ડ ડીએનએ છે, નોર્મલી જે મનુષ્યની વાત કરીએ આપણે, તો મનુષ્યની અંદર શું હોય કે આ રીતનો આખો ભાગ તમે લઈ શકો. તો આની અંદર ગમે એમ તમે કટ કરી શકો, અહીંથી કટ, અહીંથી કટ, અહીંથી કટ. પણ પ્લાઝમિડની અંદર એવું થતું નથી. પ્લાઝમિડની અંદર એક ચોક્કસ સિક્વન્સ ક્રમ હોય કે જ્યાંથી ને જે કટ થાય. ધારો કે એનો જે ભાગ લઈ શકો કે આ એક એવો ભાગ કે જ્યાંથી ને જે શું થાય, કટ થઈ અને અહીંથી પછી કોપી છૂટી પડે. કે આ ભાગ હોય તો એ ભાગ આ રીતનો થઈ જશે. અહીંયા જે એના બેઝ પેર હતા એ છૂટા પડી જશે
તૂટી ગયો ભાગ અને અહીંયાથી પછી એ ભાગ શૃંખલા છૂટી પડે. રાઈટ. તો એની એક એવી ફિક્સ જગ્યા હોય કે જ્યાંથી ને જે ભાગ ફૂલાય અને એ ભાગ છૂટા પડી અને એકમાંથી બે ભાગ બને. બાકીને બીજા ક્યાંય એ ભાગમાંથી પોતાની જાતે ઉત્પન્ન જે કટિંગ કરી શકશે નહીં. તો એક એવી ફિક્સ જગ્યા કે જ્યાંથી રેપ્લિકેટ થઈ શકે, મતલબ શું રેપ્લિકેશન થાય. તો એ જે જગ્યાને શું નામ આપ્યું આપણે? ORI. જે તમારે NCERT ની અંદર જે PBR 322 એની અંદર મેન્શન કરેલું છે, તમે જોઈજો એમાં લખેલું છે ORI. મતલબ શું કે એવી જગ્યા છે કે જ્યાંથી જે રેપ્લિકેટ થવાની જે શરૂઆત કરે, મતલબ સ્વયંજનનની ઉત્પત્તિની શરૂઆત કરે. તો જ એમાંથી એકમાંથી બે પ્લાઝમિડ બનશે, બેમાંથી ચાર, ચારમાંથી 8. રેડી. તો આ ખાસ યાદ રાખજો કે પ્લાઝમિડની અંદર, બેક્ટેરિયાની અંદર એક ઓરિજિન ઓફ રેપ્લિકેશન જોવા મળે. જ્યારે મનુષ્યની અંદર, જ્યારે મનુષ્યમાં વાત થાય ને તો શું જોવા મળે? એકથી વધારે ORI જોવા મળે. મનુષ્યમાં જોવા મળે ઓરિજિન ઓફ રેપ્લિકેશન, પણ એમાં શું હોય? મલ્ટિપલ હોય. આની અંદર ફિક્સ સિંગલ હોય, એક જ હોય. જ્યારે મનુષ્યમાં એકથી વધારે ઓરિજિન ઓફ રેપ્લિકેશન જોવા મળે. હવે આ જે ઓરિજિન ઓફ રેપ્લિકેશનનો મુખ્ય આધાર શું હોય? વાહક, અથવા તેને આપણે શું કહીએ? પ્લાઝમિડ કહીએ. તો વાહકની સંખ્યા ઉપર આધાર રાખે. મતલબ શું કે એની અંદર વાહકની કોપી કેટલી થવી એનો મુખ્ય આધાર કેના ઉપર આધાર રાખે? ઓરિજિન ઓફ રેપ્લિકેશન વધારે સક્રિય તો વાહકની કોપી કેવી જોવા મળશે? વધારે. જો ઓછા સક્રિય તો એની કોપી કેવી જોવા મળે? ઓછી. તો એકમાંથી બે બનવાનો મુખ્ય આધાર ઓરિજિન ઓફ રેપ્લિકેશન ઉપર આધાર રાખે. ક્લિયર? હવે પ્લાઝમિડ વાહક, એની સાથે તમે DNA એડ કરી દીધો, ઓરિજિન ઓફ રેપ્લિકેશન જોઈ લીધો. હવે એ જ્યારે રેપ્લિકેટ થાય ત્યારે અમુક એનો ભાગ નડે. મતલબ શું કે ધારો કે તમે એ પ્લાઝમિડ દાખલ કરી દીધો, આના અગાઉ આપણે લીધું હતું કે બે ભાગ થાય, એક પુનઃસંયોજિત અને બીજો બિન પુનઃસંયોજિત. કે એકમાં ઇચ્છિત DNA ટુકડો દાખલ થઈ ગયો, બીજામાં દાખલ થયો નથી. તો જેમાં દાખલ થયો અને જેમાં દાખલ નથી થયો, તો એ આપણને ખબર કઈ રીતે પડશે કે આમાં જ દાખલ થયો અને આમાં દાખલ નથી થયો? તો જેમાં દાખલ થયો અને નથી થયો એના માટે એને ઓળખવા માટે આના પછીનો જે મુદ્દો ઓરિજિન ઓફ રેપ્લિકેશન, એના પછીનો જે મુદ્દો સિલેક્ટેબલ માર્કર, કે જેનાથી આપણે નક્કી કરી શકીએ કે આ ભાગમાં એડ થયો, આમાં એડ નથી થયો. તો એ સિલેક્ટેબલ માર્કર શું છે એ આના પછીના પાર્ટની અંદર, એટલે આના પછીના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરશું.